બાળ મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રકરણ 7 રાશિઓની તુલનામાં સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 3 જોઈશું. વિડીયો શરૂ કરતા પહેલા બાળ મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, બેલ નોટિફિકેશન ઓન કરવા વિનંતી, જેથી કરીને તમને આ પ્રકરણના વિડીયો અને આ પ્રકરણ પછીના વિડીયો પણ સમયસર મળતા રહે. શરૂ કરીએ બાળ મિત્રો આજનો આપણો દાખલો. દાખલા નંબર 3ની સૂચના છે: એક સ્કૂટર ₹42,000માં ખરીદવામાં આવ્યું. તેની કિંમતમાં 8%ના દરે પ્રતિ વર્ષનો શું આવ્યો? ઘટાડો આવ્યો છે. તો એક વર્ષના અંતે તેની કિંમત શું? તો હવે બાળ મિત્રો, આપણને અહીંયા જે પહેલા આપેલી છે બાબતો લખી દઈએ. અહીં સ્કૂટરની કિંમત 42,000 એટલે P બરોબર 42,000. હવે તેની કિંમતમાં 8%ના દરે પ્રતિ વર્ષનો ઘટાડો, એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ થયો 8%. પણ હવે 8% કેવા છે? પ્રતિ વર્ષે શું થાય છે? ઘટે છે. કેવો થાય છે? ઘટે છે. એટલે આ આપણે લઈશું -8% લઈશું, બરોબર? કારણ કે ઘટાડો થઈ રહ્યો છે, આટલા ટકાનો દર વર્ષે ઘટાડો થાય. તો એક વર્ષના અંતે એટલે n બરોબર 1 વર્ષ, નંબર ઓફ યર્સ 1 વર્ષ. હવે આપણે જે સૂત્ર છે લખીશું a બરોબર p કૌંસમાં 1 - r/100n. હવે આપણે ત્યાં 1 પ્લસ લખતા હતા, અહીંયા માઇનસ કેમ લખ્યું? કારણ કે અહીંયા 8% દર વર્ષે ઘટે છે, એટલે આપણે અહીંયા માઇનસ મૂક્યું. a બરોબર, હવે p ની કિંમત 42,000 1 - 8/100 અને અહીંયા 1 ઘાત થશે. તો તેથી a બરોબર 42,000. હવે અહીંયા 100 અને અહીંયા કાંઈ નથી, એટલે 100 અને 1 નો લસા 100 થાય. એટલે નીચે મારે 100 કરવા હોય તો અહીંયા આને 100 વડે ગુણવું પડે અને ઉપર 100 વડે ગુણવું પડે. અહીંયા તો 100 છે જ, એટલે અહીંયા કાંઈ કરવાનું થતું નથી. જેથી કરીને અહીંયા 100 એકા 100 અને અહીંયા 100 એકા 100 - 8/100. હવે અહીંયા 100 અને 100 નીચે કે સમછેદી અપૂર્ણાંક થઈ ગયા, એટલે આ બંનેનો એક જ વખત લખીને ઉપરનો સરવાળો થાય તો સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી. અહીં 100 + 8 હોય તો 108 લખત. અહીં 100 - 8 છે, એટલે આપણે લખીશું 92 ઉપર. તેથી અહીંયા લખીશું 42,000. અહીંયા 100 માંથી 8 કાઢી દઉં સીધા, એટલે 92 અને છેદમાં 100. હવે આપણે કૌંસ છૂટો પાડીને સાદુરૂપ આપી દઈએ. 42,000 ગુણ્યા 92/100. અહીંયા એક જ વખત છે 92/100, એટલે આપણે એક જ વખત લખ્યું. 0 ઉડી ગયું. શું વધ્યું? 420 ગુણ્યા 92/1, એટલે કે 420 ગુણ્યા 92 આપણે કરવાના. બાળ મિત્રો, આ બંનેનો ગુણાકાર કરતા તમને જવાબમાં મળશે 38,640 રૂપિયા. તો આ રીતે આપણે આ દાખલો સરળતાથી ગણી શકીએ છીએ.